અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટમાં પોલીસના ડરથી ભાગવા જઈ રહેલો એક યુવક ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે મૃતક યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને તેની વિરુદ્ધ ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ પણ ગુના નોંધાયેલા હતા. બોપલ વિસ્તારના ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો બિચકતા મહાવીરસિંહ નામનો યુવક પોલીસના ડરથી ભાગવા જતો હતો, પરંતુ ચોથા માળેથી ઉતરતી વખતે પગ લપસતા નીચે પટકાવાને કારણે તેની મોત નીપજ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી 5 લાખની લાંચ લેતા બે ખાનગી વ્યક્તિઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. હરિપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને અન્ય એક શખ્સે ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા માટે આ લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ફરિયાદીના મિત્રની ઓફિસે લાંચનું છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને જીવાભાઈ પરમારને ઝડપી લીધા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકામાં મિત્રનું જ ગળું કાપનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. મૃતક રાજલાલ અને તેનો મિત્ર રોશનકુમાર શાહ બંને બિહારથી સાથે કમાવા માટે આવ્યા હતા અને એક જ ઓરડીમાં રહેતા હતા. ત્યારે ઘટનાના દિવસે બંને મિત્રો વચ્ચે પૈસાની લેવડ દેવડ અને હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો એટલો બીચક્યો હતો કે ઉશ્કેરાઈ ગયેલા રોશનકુમાર શાહે તીક્ષ્ણ છરી વડે રાજલાલ પર હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું. બનાવને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા રોશનકુમાર શાહને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.